ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતી હું પ્રોફેસર અમી ઉપાધ્યાય આપ સૌનું અહીં સ્વાગત કરું છું. પરાક્રમનું માતૃત્વ ભલે પુરુષો પાસે રહ્યું, પણ માતૃત્વનું પરાક્રમ ફક્ત સ્ત્રીઓ કરી શકે છે. હાજી, માતૃત્વનું પરાક્રમ એટલે પ્રસવની વેદનામાંથી પસાર થવું, કે માતૃત્વનું પરાક્રમ એટલે એક શરીરમાંથી બીજા શરીરને જન્મ આપવો, કે પછી માતૃત્વનું પરાક્રમ એટલે સમાજમાં એક શ્રેષ્ઠ નાગરિક આપવો, કે રાષ્ટ્ર નિર્માણમાં શ્રેષ્ઠ બાળક આપવો, કે જે મોટું થઈ અને રાષ્ટ્રનું નિર્માણ કરશે. હાજી, આજે અજન્મા શિશુની અંતરયાત્રા એ અભ્યાસક્રમ અંતર્ગત આપણી સાથે છે એક એવી માતા જે પોતાના અનુભવો આપણી સાથે શેર કરવાના છે. આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર પૃથાબેન સોની. નમસ્તે. પૃથાબેન માઇક્રોબાયોલોજીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે જે સાયન્સ કોલેજ નડિયાદમાં પોતે પોતાની સેવા આપી રહ્યા છે. આજે તેઓ આપણી સાથે જોડાયા છે એક માતા તરીકે. અને શ્રેષ્ઠ વાત એ છે કે જેમ વિમલાજી કહે છે કે જો જીયા વો કહા, એમ એવો એક ગર્ભાધાન બાદ એક માતા તરીકે માતા જે બનવાના છે એ અનુભવમાંથી પસાર થયા એની વિશે આપણી સાથે ચર્ચા કરશે. પૃથાબેન, સ્ટુડિયોમાં આંબેડકર યુનિવર્સિટી વતી આપનું સ્વાગત છે. થેન્ક યુ. આભાર. અત્યારે કોઈ પણ સ્ત્રી જ્યારે માતા બનવાની છે ત્યારે અનેક સ્વપ્ન સાથે પોતે ચાઇલ્ડને કન્સીવ કરે છે, ગર્ભાધાન કરે છે. તો બાળક કેવું હોવું જોઈએ એની વિશેને એક ઉત્તમ સંતતિ, ઉત્તમ સંતાનના જે ખ્યાલ છે, એવા બાળકને જન્મ આપવા માટે માતા પિતાએ શું કરવું જોઈએ? જી, ઉત્તમ સંતતિના પ્રદાન માટે જે તૈયારીઓ શરૂ થાય છે આપણા સમાજમાં, એ સૌથી પહેલાં સામાજિક તૈયારી હોય છે. એટલે કે લગ્ન કરવામાં આવે અને એ થકી કાનૂની કાયદાકીય સુરક્ષા આવનાર બાળકને આપણે સૌથી પહેલાં પૂરી પાડીએ છીએ આપણા દેશમાં મોટે ભાગે. પણ લગ્ન થયા એટલે બાળક હોવું જ જોઈએ એ કેટલા અંશે યોગ્ય છે એ આપણે સૌએ હવે વિચારવાનું છે. કારણ કે સામાજિક પૂર્વ તૈયારી થઈ ગઈ લગ્ન કર્યા, પણ સૌથી વધારે મહત્ત્વની, એનાથી પણ વધારે મહત્ત્વની છે શારીરિક તૈયારી, માનસિક તૈયારી, કૌટુંબિક તૈયારી, આર્થિક તૈયારી અને એ સિવાયની ઘણી તૈયારીઓ. જેમ કે શારીરિક તૈયારી એટલે પુખ્ત વયના થઈ ગયા, એનાથી શારીરિક તૈયારીઓ પૂરી નથી થઈ જતી ને. આપણે ત્યાં ગર્ભાધાનને પણ સંસ્કાર કહેવાયા છે આપણા શાસ્ત્રો દ્વારા. તો ગર્ભાધાન સંસ્કારના 3 મહિના પહેલાંથી એની તૈયારીઓ કરવાની હોય છે શાસ્ત્રોક્ત રીતે. અને એમાં માતા તેમજ પિતા એ શારીરિક રીતે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય, ઉત્તમ પ્રકારના ઉવા અને સ્પર્મ સેલ્સ પ્રોડ્યુસ કરી શકે એવા સ્વસ્થ શરીર ધરાવતા હોય. એટલું જ નહીં, પ્રદૂષણ મુક્ત, વ્યસન મુક્ત શરીરો હોય એ ખૂબ જરૂરી છે. અને એમાં જેટલી હદે આપણે ધ્યાન રાખી શકીએ, કાળજી રાખી શકીએ
એટલી હદે વધુ સારી રીતે આપણે સજ્જ છીએ એમ કહી શકાય. તો એ થઈ શારીરિક પૂર્વ તૈયારી. માનસિક પૂર્વ તૈયારી એટલે દંપતી વચ્ચે સૌથી પહેલાં તો વિશ્વાસનું વાતાવરણ હોય, એ બંને એકબીજા સાથે સંવાદિતામાં હોય, બંનેની વચ્ચે સામંજસ્ય હોય. બાળકનો જન્મ અકસ્માત તરીકે, આશ્ચર્ય તરીકે થાય એના કરતાં બાળકની કુટુંબને પણ 7 વાર જરૂર હોય અને બાળક જન્મે એ વધુ ઈચ્છનીય છે. તો આ થઈ માનસિક પૂર્વ તૈયારી, અથવા તો કહો કે કૌટુંબિક પૂર્વ તૈયારી. આર્થિક પૂર્વ તૈયારીઓ પણ એટલી જ જરૂરી છે, જેથી આપણે જન્મ લેનાર બાળકને સારામાં સારી રીતે પોષણ, સંવર્ધન આપી શકીએ. અને શારીરિક પૂર્વ તૈયારીઓમાં મેડિકલ સાયન્સ પણ એવું કહે છે કે જે થનાર માતા હોય તેમને હેલ્ધી ડાયટ, સંપૂર્ણ આહાર, સંતુલિત આહાર, એ તો બધું બરાબર, પણ એના પૂરક તરીકે ફોલિક એસિડ ટેબ્લેટ્સ આપવામાં આવે છે, જેનાથી સૌથી સારી રીતે ઓવરી ફંક્શનિંગ થાય, સારામાં સારા અંડકોષનું નિર્માણ થાય, જેથી સંપૂર્ણ સ્વસ્થ બાળકનો જન્મ થાય. એવી જ રીતે પિતા પણ ખૂબ જ સરસ રીતે સંપૂર્ણ આહાર લેતા હોય, આહાર વિહાર બંનેનું ધ્યાન અપાતું હોય, બંને પ્રસન્નચિત્ત હોય, ઊંઘ પૂરી ના થતી હોય, સ્ટ્રેસમાં રહેતા હોય, એવા સંજોગોમાં ગર્ભાધાન પણ આપણા શાસ્ત્રોમાં તો નિષિદ્ધ માનવામાં આવે છે. તો આ થઈ પૂર્વ તૈયારીઓની વાત. ગર્ભાધાન પહેલાં, ગર્ભાધાન સમયે પણ ખૂબ જ પ્રસન્નચિત્ત, વેલકમિંગ, આપણે પૃથ્વી પર ઈશ્વરનો કોઈ અંશને ધારણ કરીએ છીએ, અવતરિત કરવા માંગીએ છીએ, એવું મંગલમય, આનંદમય, પ્રસન્ન વાતાવરણ હોય એ ઈચ્છનીય છે. ત્યાર પછી ગર્ભાધાન પછી પણ આપણે ત્યાં હોય છે પુંસવન સંસ્કાર, એટલે જ્યારે કન્ફર્મ થાય કે પ્રેગ્નન્સી છે, પછી જ્યારે કુટુંબમાં આ વાત શેર કરીએ ત્યારે આપણા શાસ્ત્રોમાં તો એવું છે કે એનું પણ સ્વાગત થાય, આ સમાચારનું સ્વાગત થાય. અને પુંસવન સંસ્કારથી એમાં ટ્રેડિશનલી એવું છે કે વડની વડવાઈઓનો જે રસ હોય એ સગર્ભા સ્ત્રીના નાકમાં એના ટીપા નાખવામાં આવે. પણ એ સિવાય એની સાથે કેટલી બધી બાબતો સંકળાયેલી છે કે એના શરીરમાં, સગર્ભા સ્ત્રીના શરીરમાં જે કોઈ ચીજ વસ્તુ, પદાર્થ, આહાર જાય એ ખૂબ જ સાત્વિક હોય, ખૂબ જ પોષક હોય અને સ્ત્રીને આનંદમાં રાખનારો હોય. તો આથી પુંસવન સંસ્કારની વાત. ત્યાર પછી આપણે ત્યાં હોય છે 5 મહિના પછી સીમંતોન્નયન સંસ્કાર. તો એ પણ શું છે કે પ્રસવ વેદનાનો કલ્પિત ભય એનાથી દૂર રાખીને સ્ત્રીને આનંદમાં રાખવાની, પ્રસન્ન રાખવાની, બધા ભેગા થઈને એને વેલકમ કરે, એને આશીર્વાદ આપે, એને આશ્વસ્ત કરે, એના માટે આ સીમંતોન્નયન સંસ્કાર આપણે ત્યાં હોય છે. તો આ બધું જ ભેગું થઈ અને પૂર્વ તૈયારીઓ થાય છે એક ઉત્તમ સંતતિના પ્રદાનની. આપણે ખૂબ સુંદર વાત કરી પૃથાબેન. અને એમાં શારીરિક, માનસિક અને એ સાથે જ્યાં પ્રસન્નતાની વાત આવે છે, અને એટલા માટે જ્યારે એમણે વાત કરી, આ કોઈ શારીરિક ક્રિયાનો કોઈ સ્વરૂપ, એનું પરિણામ નથી બાળક ક્યારેય. બાળકને ઈશ્વરના એક અંશ તરીકે આપણે સ્વીકારવાનું છે, વેલકમ કરવાનું છે. અને એક પ્રસવની વેદના, કે વેદનાનો જ્યારે બાળક ગર્ભમાં છે, સૌને ખબર છે કે પ્રસવની વેદના કેવી, છતાં માતા બનવાની જે સ્ત્રીના મનમાં એક આકાંક્ષા છે, માતા બનવા જઈ રહી છે, એનો વિચાર માત્ર પણ નથી આવતો. અને એટલા માટે પૃથાબેન, મને એક સુંદર કવિએ લખેલી વાત યાદ આવે છે કે કોની તે ચીસથી જન્મશે મારામાં એક બાપ. એટલે એક સ્ત્રી પ્રસવની વેદનાથી જે ચીસ પાડે છે, કે અવાજ જે કરે છે, એમાંથી ખાલી બાળક જન્મે છે એવું નથી. એમાંથી એક સ્ત્રી, જે કાલ સુધી સ્ત્રી હતી, એનામાં આજે એ ચીસ પછી તરત એક માતા જન્મે છે. કે કોઈ એના કોઈ ચહેરામાં હવે પોતાનો અવાજ ક્યાંક સંભળાય છે. માતા પિતાનો, એક પુરુષ અને સ્ત્રીમાંથી માતા પિતા તરીકે જન્મ લેવું,
એ પણ એક બહુ મહત્ત્વની ઘટના છે. અને આપની વાત સાંભળતા એવું લાગ્યું કે જાણે બાળકના જન્મ સાથે એટલી જ મહત્ત્વની વસ્તુ, ગંભીરતાની લેવાની વસ્તુ કે આપણામાં એક સ્ત્રીમાં એક માતા અને પુરુષમાં એક પિતા જન્મે છે. પૃથાબેન, આપને સાંભળીને બીજો એક સવાલ મનમાં આવે છે જી. કે જ્યારે ગર્ભમાં બાળક છે ત્યારે માતા પિતાએ એક જવાબદાર માતા પિતા તરીકે શું ફરજો બજાવવી, તેની સાથે જ એની સાથે એક સતત સંવાદ દ્વારા કોઈ રીતે એક સાયુજ્ય સાધી શકાય? જી, કેમ નહીં. બાળક આવવાનું છે એ સમાચાર જ મા બાપ માટે, જો એ ઈચ્છિત બાળક હોય તો કેટલા બધા આનંદના સમાચાર હોય છે. અને એ આનંદ તો જ પ્રસન્નતામાં, સમસ્ત કુટુંબની પ્રસન્નતામાં પરિણમે જો આપણે આ 9 મહિના દરમિયાન એને સંપૂર્ણ રીતે સારી રીતે સંવર્ધિત કરી શકીએ. અને એ સંવર્ધનમાં ખાવું પીવું, આહાર વિહારનું ધ્યાન રાખવાનું, એ બધું તો આપણે કહીએ જ છીએ, ડૉક્ટર્સ કહે છે, આપણો જે કોર્સ છે એના પુસ્તકમાં પણ ખૂબ સરસ રીતે છણાવટ કરીને આપણે આપ્યો છે. પણ આપણે જે આગળ વાત કરીએ માનસિક તૈયારી, કે આપણે મનથી કેટલા તૈયાર છીએ એક મા બનવા માટે, એક પિતા બનવા માટે, એ પણ ખૂબ જ અગત્યનું છે. જેમ કે આ 9 મહિના દરમિયાન એવું તો નહીં બને કે તમને કોઈ મુશ્કેલીઓ જ ન આવે. માની સાથે એવું તો બની નહીં શકે આ દુનિયામાં રહીને કે માને કોઈ કારણ જ ન મળે કે દુઃખી થાય, એને કોઈ કારણ જ ન મળે કે એને કોઈ બાબતનું ટેન્શન થાય. એવું તો બનશે નહીં ને. આપણે આ દુનિયામાં જ રહેવાનું છે આ 9 મહિના દરમિયાન. તો પરિસ્થિતિઓ તો વિપરીત આવી શકે. તો જવાબદારીની વાત એ છે કે ગમે તે પરિસ્થિતિ હોય તો પણ હું માં છું અને આ બાળકને મારું એક એક આંદોલન પહોંચે છે, મારી એક એક સંવેદના પહોંચે છે, એવું સાબિત થયેલું છે. તો હું હંમેશા હકારાત્મક, બને એટલી વધુ હકારાત્મક રહું, આનંદમાં રહું, પ્રસન્ન રહું, તો બાળક પૂર્ણ વિકસિત પુષ્પની જેમ ખીલતું રહે. અને આ અઘરું છે પણ અશક્ય તો નથી. અને આ શક્ય કરવામાં સૌથી વધારે જો કોઈ સાથ આપી શકે તો એ થનાર પિતા આપી શકે. બાળકની જવાબદારી, ગર્ભની જવાબદારી ગર્ભિણી માની છે, પણ માને આનંદિત રાખવામાં થનાર પિતા જે કરી શકે એ કમાલનો હોય છે. અને એનો મને પોતાનો અનુભવ છે. અહીંયા હું એ આપની સાથે શેર કરવા માંગીશ. ચોક્કસ. કે મેં જ્યારે મારા પતિને હું કહ્યું કે હવે બાળક સુગંધ લઈ શકશે, તો એ દિવસથી એમણે સતત ઘરમાં ખીલેલા ફૂલો, સુગંધિત ફૂલો રાખ્યા. જ્યાં સુધી બાળકનો જન્મ ન થયો ત્યાં સુધી એક કરમાય ને બીજું બુકે એ લાવીને મૂકતા. તો આ છે બાળક સાથેનું સ્નેહ, સંવાદ, સાયુજ્ય, આપ જે કંઈ કહો. અને આની અસર શું ન થાય એ માનવું મુશ્કેલ છે. એવી જ રીતે જ્યારે ખબર પડી મેડિકલ સાયન્સની દૃષ્ટિએ કે બાળક હવે સાંભળી શકે છે ગર્ભમાં, તો તે મારી સામે બેસીને સિતાર વગાડતા, રોજ સાંજે સિતાર વગાડે, અને એના થકી એ પોતાના બાળક સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા. એટલે માત્ર માતા નહીં, પિતા પણ સાયુજ્ય સાધી શકે, પોતાની આગવી રીતે સંવાદ સાધી શકે. અને માતાને માટે તો એક એક ધબકાર બાળક માટે જ હોવા જોઈએ. અને તેથી જ આપણે શું વાંચીએ છીએ, શું વિચારીએ છીએ, શું અનુભવીએ છીએ, એની અસર ગર્ભ ઉપર થાય છે. એ પુસ્તકોમાં મેં વાંચ્યું હતું, પણ મારો પોતાનો અનુભવ પણ એવો છે કે જેટલી સારી બાબતોની, પોઝિટિવ બાબતોની, સારા વિચારોની અસર થાય છે, એટલી જ જો હું એ દરમિયાન એન્ઝાયટીમાં આવી હોઉં, મને કોઈ કારણોસર ટેન્શન થયું હોય, તો એના રિફ્લેક્શન્સ પણ મેં જોયા છે. એ વાત હું અહીંયા આજે શેર કરવા માગું છું કે આપણે આપણી સમતા ગુમાવીને જો ટેન્શનમાં સમય પસાર કર્યો હોય
તો એની અસર પણ બાળક ઉપર દેખાતી હોય છે. એટલે જેમ સવળી તેમ અવળી બાબતો પણ જો આપણે અનુભવીએ તો એ બાળકના વ્યક્તિત્વ પર અમિટ છાપ મૂકતી હોય છે. ખૂબ સુંદર વાત કરી. અને એટલા માટે હવે અમે ફરીને કહીશું કે આ કોર્સ ફક્ત સગર્ભ માતાઓ માટે નથી, પણ સગર્ભ માતા એમના પતિ સાથે બેસીને જુએ, એટલે કે જે પિતા બનવા જઈ રહ્યા છે એવા પુરુષો પણ પોતાની જવાબદારી સમજે અને આપને જેમ આપના પતિએ સાથ આપ્યો પોતાના પિતૃત્વની જવાબદારીને ધ્યાનમાં રાખીને, એવી રીતે સર્વ પિતાઓ પણ ધ્યાનમાં રાખે. આ બહુ મહત્ત્વની વાત છે. જી કે પૃથાબેને જે રીતે વાત કરી કે ગર્ભમાં રહેલા બાળકને સંગીતથી, સુગંધથી, પુસ્તકો દ્વારા સારા વિચારથી અને આપણા જે ઇમોશન્સ, નકારાત્મક જે ઇમોશન્સ છે એને સંપૂર્ણપણે દૂર રાખી એક હકારાત્મકતાની ઉર્જાથી એની સાથે સતત સંવાદ સાધવો જોઈએ. પૃથાબેને કરેલી વાત આપણને કન્વિન્સ કરે છે કે આપણે અભિમન્યુની ભૂમિના છીએ, કે જે જગ્યાએ ગર્ભમાં રહેલું બાળક કોઠા તોડી અને અંદર કેમ જવું તે પણ શીખે છે અને હકારાત્મકતાથી જીવી અને રાષ્ટ્ર નિર્માણ કઈ રીતે કરવું તે પણ શીખે છે. પૃથાબેન, હું આપને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ જઈ રહેલી બધી બહેનો જે પોતે માતા બનવા જઈ રહેલી છે એને આપ કોઈ સંદેશ આપો. તમામ માતાઓને સંદેશ અને શુભેચ્છા એ જ કે આપણા ઉપર માત્ર કુટુંબની નહીં પણ આ સમાજની, આ દેશની જવાબદારી છે. દરેક માં આ દેશમાં, આ સમાજમાં એક સારો નાગરિક, એક સ્વસ્થ નાગરિક, એક ઉત્સાહી નાગરિક આપી શકે એમ છે. તો સારા બાળકને જન્મ આપીને, સારા બાળકને ઉછેરીને આપણે માત્ર આપણા કુટુંબનું ભલું નથી કરતા, આપણે એક સ્વસ્થ, આનંદિત, ઉત્સાહી સમાજનું અને તે થકી દેશનું નિર્માણ કરી રહ્યા છે. તો આ કોઈ નાની જવાબદારી નથી. અને બાળકના જન્મ બાબતે આપણી જે દ્રષ્ટિ હોય છે એમાં પણ સામાન્ય રીતે બાળકને આપણે કુટુંબના રમકડા તરીકે નથી જોવાનું. કુટુંબ માટે મનોરંજનનું સાધન માત્ર એનું અસ્તિત્વ નથી. એવું ઘણીવાર જોવા મળે છે સમાજમાં કે બાળકને રમાડ્યું, મન થયું ત્યારે ફેરવ્યું, વહાલ કર્યું અને મૂકી દીધું, પછી આયા પાસે કે કામવાળી બાઈ પાસે કે કહ્યું કે જા પડોશમાં જઈને રમ. તો મારે માતાઓને, થનાર માતાઓને એ સંદેશ આપવો છે. થોડોક કઠોર છે પણ ચોક્કસ સાચો છે અને મારા અનુભવના નિચોડમાંથી જન્મેલો આ સંદેશ છે કે બાળક એ આપણા મનોરંજન માટે નથી, કે લગ્ન થયા એટલે બાળક હોવું જોઈએ એટલા માટે ન હોવું જોઈએ. જો આપણી તૈયારી હોય કે આપણે આ 9 મહિના દરમિયાન આપણા તમામ વિપરીત સંજોગો આવે તે છતાં આનંદમાં રહીશું, સ્વસ્થ રહીશું, તંદુરસ્ત રહીશું અને એક સ્વસ્થ બાળકને જન્મ આપવાની ચેલેન્જ, પડકાર સ્વીકારી શકીશું, એવી આપણી માનસિક તૈયારી હોય એટલા આપણે સશક્ત હોઈએ, આપણા અને આપણા પતિના સંબંધો એટલા સ્વસ્થ અને સશક્ત હોય ત્યારે જ એ કરવું. બીજું, જન્મ આપી દેવાથી માતા બની જવાતું નથી. એનું સંવર્ધન, એનો ઉછેર, વૈજ્ઞાનિક સત્ય એમ છે કે બાળકની બુદ્ધિનો વિકાસ પહેલાં 5 વર્ષ દરમિયાન સૌથી વધુ ઝડપે થતો હોય છે અને મોટાભાગની બુદ્ધિનો વિકાસ પહેલાં 5 વર્ષ દરમિયાન થઈ જાય છે. એટલે કે મા તરીકે આપણને એક પણ મિનિટ એને જન્મ આપ્યા પછી ગુમાવવી ન પોસાય. પહેલાં 5 વર્ષમાં એને વિવિધ અનુભવો, જુદા જુદા અનુભવો, એના ઉછેરનું જે સ્ટેજ હોય એમાં મેક્સિમમ જુદા જુદા એક્સપોઝર્સ એવા આપતા રહીએ જેથી એના બ્રેઇન સેલ્સ કનેક્ટ થતા રહે, એની બુદ્ધિનો વિકાસ થતો રહે. બાળકને જન્મ આપ્યા પછીના પહેલાં 5 વર્ષ એ મા માટે તપસ્યાના વર્ષ છે. અને આ અનુભવ કર્યા પછી, આ કરી ચૂક્યા પછી બોલું છું કે બાળક ઘોડિયામાં બોટલ લઈને ઝૂલતું રહે અને મા ટીવી સિરિયલ જુએ કે મૂવી જોવા જાય, એ રીતનો બાળોછેર આપણે નથી કરવો. પહેલાં 5 વર્ષ
એને સમર્પિત કરવાની સંપૂર્ણ તૈયારી હોય તો જ આપણને મા બનવાનો હક છે એવું હું નમ્રપણે માનું છું. આભાર. આભાર પ્રથાબેન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતી હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર, થેન્ક યુ વેરી અમીબેન. મચ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી